હેલો યુટ્યુબ ફેમિલી, જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છો? બધા મજામાં જઈશો? અમે મજામાં જ છીએ અને તમારું સ્વાગત છે અમારી JS દેશી લાઈફસ્ટાઈલ ચેનલમાં. તો આવી ગયા છીએ વાડીએ. તો આજે તો વાતાવરણ કંઈક વાદળછાયા વાતાવરણ જેવું છે, આવું દેખાય છે. વાદળ ફૂલ થઈ ગયા છે અને જીરાને થોડીક જોખમ છે એવું લાગે છે. તો આપણે તો ઓછી છે, બધાને થોડી થોડી વધુ હોય છે અને લે એવું થઈ ગયું છે. જીરું પાકમાં આવી ગયું છે ફૂલ, એટલે આપણે જોઈ કે વાદળા નડે એવું નથી ને. તો આ બાજુ જીરું છે, તો આવું કંઈક જીરું છે. શેઠ લગી અસલ પીરું પડતું આવે છે હવે. તો લે એવું થઈ ગયું છે અને વાદળ વરસાદ હારે હારે ચાલુ થઈ જવાનો છે એવું લાગે છે. ગયા વર્ષેથી આપણે જીરાનો ઢગલો કરીને મીક્યો હતો અને વરસાદ ખાબક્યો તો ફૂલ. તે ઢાંક્યો, માન ઢાંક્યો ને એ બધું કર્યું હતું, વાવાઝોડું બધું હારે આવ્યું હતું. ઓણે એવું ન થાય તો સારું. તો એવું છે, આપણે તો ખેડૂને તો એવું જ હોય. લેવા ટાઈમે વરસાદ હારે ને હારે ઘમાઘમી કરતો હોય તો થોડુંક આપણે સાવચેતીથી લઈ લઈશું. હરવા ઢાંકીને એવું બધું ઢગલો કરીને ઢાંકી દઈશું. એવું લાગશે તો ઉપાડી લઈ પછી. હો, અત્યારે ઊભું છે ત્યાં લગી તો કંઈ થાય છે નહીં. તો જો રહી પાકી જઈ છે બધી. હવે એમાં તૈયારી છે, હવે લેવાની, વાટવાની ને એવું બધું ચાલુ કામકાજ કરવું પડશે. તો જોઈ ક્યાં વાળું લે એવું થાય છે. અત્યારે તો આંટા મારી રોજાન કે ક્યાં વાળું વાઢે એવું થાય, ક્યાં વાળી લે એવી થાય. તો આવું કંઈ છે રહીમાં. મસ્ત રહી થઈ ગઈ છે બધી, આમ એક હરખી પથરાઈ ગઈ છે એટલે બધી કમ્પ્લીટ. હારે આનકાથી જ વાઢવી પડશે, ઓલકાથી તો વઢાઈ નહીં. આનકા નમેલી છે એટલે આપણે ઓલા પણથી ચાલુ કરવાનું છે, આંબલી આગળથી. તો અહીંયાથી આમ નમેલી છે એટલે ઇનકાથી જ વાઢવી પડશે ઠેર લગી. હાલો, તો અત્યારે તો આંટો મારી લઈ. આજ તો વાતાવરણ બહુ જ વાદળ ને એવું બધું છે, વરસાદ આવે એવું થઈ ગયું છે વાતાવરણ. હાલો, આપણે ભેંસ પાવાનો ટાઈમ થયો છે તો ભેંસ પાઈ લઈ. અને એને થોડીક તરસ લાગે વધુ, અત્યારે હવે ઉનાળો આવી ગયો એટલે. તો હાલો, આપણે બાંધી છે અહીંયાથી પાઈ લઈ. જો હા કરી એટલી હતાશી નાખી છે બહુ જ. ના સૂકી છે. લો હાલો પાણી પીવા ચલો. અમારે ભેંસ છે ને નાની હતી ને એટલે ત્યાં પાણીમાં વધુ રહેતી હતી એટલે એનું નામ બતક છે, એટલે બતક જ કહી અમે. બચ્ચા ન ખાતી. પી લે પાણી હાલ. જો ઉપર ઝાડવા એટલા છે ને તેમાં પાણીમાં નાખરા પાંદડા જ પડે આડા નવરા ઉપરથી. ના બધું બાવરા ને બદામ ને બધું જો પાકી ગયા છે ને એટલે ઢોરા પાણી ન પીવે. રોજ વિસરી પણ તોય આવા પાંદડા જ પડી જાય અંદર. ઉપર ઝાડવા રહ્યા એટલે બધા પાંદડા. અત્યારે પાનખર ઋતુ આવે હવે એટલે બહુ જ પાંદડા ખરશે. ઓલા જો આમ હરાગવામાં બધા ખરી ગયા, હાવ પીરા પડી ગયા બધા. તો આપણે ભેંસને પાણી પી લઈ. ઓલી પાડીને તો પછી ડોલે પાવી પડે છે, નકર એ છૂટી જાય ને તો ઠેઠ આમ પડામાં જાય, હાથમાં ના આવતી એટલી દોડે છે. એટલે એને અહીંયા ડોલેથી પી લેવાની. આ ડોલ લે ને આનથી 4-5 ડોયલું પી ને તો ધરી રહે. તો ભેંસ તો બચારી હોજી છે એટલે આ એને પી લે ખૂંડીએ કાયમ. હવે ઉનાળો આવશે એટલે થોડીક નવરા બી પડશે. જો હા, પી લીધું. લો બસ, બાવરે નથી જવાનું, બાવરે નહીં, આમ ખાખરે જવાનું. હેલો, પણ નથી જવાનું અહીંયા. હાલ જો તોય રજકો ખાવા માંડી જી. બોલો, લઈ લે એક વારી લઈ લે પછી હાલતી થા. એને નથી ખાવાનું. બાઈ સર આવી ગયું. પણ બાવરે નથી જાવું. નથી જવા દી પાછી ભાઈ પાછી. હા ના પાડી તો બાવરે જવું ગમે. જવા જ નથી. હાલ પરાણે અહીંયા વજે. બોલો એને લે પાછી ખડ ખાવા માંડી જઈ. હાલ ને આમ રજકો જ ભાવે નકરો, ફૂકું ભાવતું જ નથી. બસ અહીં ઊભી રહ્યા વારી આય બસ. હાલો હવે બાંધી મન બાંધવા દીશે. હાકર રે ને તો જ આ રે ને હાથે છૂટી જાય છે. કિલો થોડોક નાનો પડે છે ને બોથ્યું એટલે. હાલો, તો પૈન બાંધી દીધી કમ્પ્લેટ. હવે ડોલે એક પાડીને પાવાની છે ઓલી દેખાય નહીં ને. હાલો, તો પૈ લઈને હોત. હવે શું ઉનાળાની તરસ લાગે ને બિચારાને ઢોરાને. આપણે કુંડીમાં પાંદડા આગા કરી
અને ડોલ ભરી લઈ. હાલો ભરી લીધી. પેલી પાડીને ભરી લીધો. જીપ કાઢે છે. તરસ લાગી છે ને એટલે હવે મને અહીંયા પડખે છે ને હાલે મેંદ પીવા આલ. પડખે કૂવો છે ને અહીંયાથી કબૂતર હોતા ને કાયમ પાણી પીવા આવે એટલે હે ને ઓલા ધોરિયામાં બેઠા બેઠા અહીંયા પાણી પીતા હોય કબૂતર કાયમ. તો ઓછું છે એટલે જો એક જ છે. હાલો તો આપણે પાડી પાણી પીવા માંડી ગઈ. બીજી ડોલ લઈ થોડુંક નાખી દઈ. આ ડોલમાં પીવાનું એટલે હું બીજું ભરી આવું તો પી લે ને તાં મંડો પીવા. હાલો ફૂટી ગયું તું. ઓ હે ઓ પીવે બચારી તરસ લાગી છે. હવે તડકા પડશે ને એટલે વધુ પાણી પીશે થોડું. હાલો તો પીવે તો બીજી ડોલ ભરતા થાય. આપણે રચકામાં ખાતર નાખવા જઈ તો આ જોરી ખંભે ભરી લીધી છે ઉરિયા ખાતરની. તો રચકામાં થોડું થોડું નાખી અને પાણી પાવાનું છે. તો કાલ તો ઘાસ ને ઉપાઈ લીધું હતું એટલે આજ તો રચકામાં પાણી વારવું જોઈશે. તો આ ખાતર છે આપણે રચકામાં નાખવાનું છે. ઉરિયા છે બધું અને રચકામાં નાખી અને પછી પાણી વાર દઈ. તો હાલો આપણે અહીંયા જવા દઈએ. અહીંયા જો રાજગરો ને એવું બધું કમ્પ્લીટ પાકી જેવા આવ્યું છે હવે. એટલે હવે તો બધું પાક ઉપર જ છે જોકે એટલે બધું લેવાનું ને એવું બધું જ છે. તો હાલો આપણે રચકા પાસે પહોંચી જઈએ. જો એક જોરી ભરી લીધી છે. જાજુ નથી નાખવાનું હોય ખાતર એટલે એટલું તો આટલું થઈ રહી છે. તો આપણે આવી ગયા અહીં રચકામાં. જો રાજગરો બધો કમ્પ્લીટ થઈ ગયો છે અને આપણે ખાતર મળી ગયા છાંટવા. અહીંથી પાણી આવે છે એટલે જાજી વાર નહીં લાગે એટલે ઘાય ઘા નાખવું પડશે. તો આવી રીતે આપણે ઉડાડી દઈ હડારાટ. રાજગરો જો બધો આડો પડી ગયો છે. હું પછી પવન આવે ને વજન થાય ને એટલે બધું આડો પડી ગયો. અહીં તો વાટ પૂરો થઈ જવાયો છે એટલે આવી રીતે થોડું થોડું નાખી દે ને તો હડારટ વાટ આવી જાય રસ્તાનો એટલે ભેંસને નાખી શકાય આપણે. તો હાલો પાણી આવે મળે ફટાફટ નાખી દઈ. રાજગરો બધો જો વજન એટલો થઈ ગયો છે ને બધો આડો પડી ગયો. અમુક ઊભો રહ્યો આ બધો હે ઈ. આ બાજુ જો નાનો નાનો રસ્તો હે ને એટલામાં બધે વાઈટ લીધો હે હડારાટ એટલે આ 2-3 ચરિયા વધુ નાખવાનું હોય. કે મોટો હે એમાં ન નાખી તો હાલશે. તો આ રાજગરો થોડાક દીવારો વાઢવો પડશે અને હવે પાકી ગયો હે ને બધો જો આવો આડો પડી ગયો હે અમુક. અને આડો પડી ગયો એનું તો કંઈ થાય છે નહીં. ભાંગી ગયો જો થડમાંથી ને બટકી ગયો વજન થયો હોય નાનો એટલે. તો રાજગરો તો પાક ઉપર છે એટલે બિચારો નમી જ જાય ને. હાલો બધું ખાતર નાખી દઈએ પઈ દઈ. પાઈશું એટલે થોડું થોડું કેવરાવશે રાજગરામાં. જે આડો પડી ગયો અહીંયા પાણી અડે એટલે બટી જાય છે થોડો. તો ખાતર નાખી દી પહેલાં હમણાં પાણી આવી જાય છે અને નખાય છે એની 2 ચરિયામાં. આપણે વાલ ખોલતા જાય અહીં આયા ને તઈ. હાલો જાજુ ને નાખવાનું ને એટલે હાલશે. આપણે ખાતર પૂરું એક કમ્પ્લીટ રચકામાં આવી જાય એટલે બસ ભલ પાણી આવે નાખી દીધું. હાલો ખાતર થોડું નાખવાનું હતું એટલે વાર ન લાગે. મોટામાં જ નથી નાખવાનું. એમાં રચકો બધો આડો પડી ગયો. રાજગરો ને રચકો બધું આડું પડી ગયું. હાલો ઓલ કે 2 ચરિયા હે ને ઈન બાજુ નાખી દઈ. જો બધા મોટા મોટા થઈ ગયા રાજગરા. હાલો આપણે ખાતર કમ્પ્લીટ રચકામાં મુકાઈ ગયું છે અને પાણી હોતા આવી ગયું છે. જો અહીં પહોંચી ગયું પાણી તો આ બધા નમી ગયા એને થોડુંક દર લેવા પડશે નકર પલળી જાય છે. રાજગરો બગડી જાય છે અને પાણી આવી ગયું 2-3 માં હારે જ આવે દી. રચકામાં તો 1 ચરિયામાં ન હાલે નકર ધોરીઓ તૂટી જાય એટલે 2-3 માં જાય એટલે હરવું બધા ભરાય. તો હાલો હવે નાકા વાળવાના રહ્યા આપણે. આ જોડી હેઠી મૂકી દઈએ અહીંયા ઘણા આમ આગળ છે નકર અહીંયા તો પાછું પાણી આવે તો ખાતર એ પલળી જાય. હાલો પેલા પણ મૂકી દઈ જોરી. જો આ બધો રચકો પથારો પડી ગયો. રાજગરો અહીંયા નમી ગયો. વજન થયો ને ભેગો જરાય ટેકો ન રહ્યો ને એટલે બધા ઊભા હતા પડી ગયા બધા. હવે અમુક હારા રહ્યા અસલ સીધા જો અહીં રહી હોતા ને પડી ગઈ છે. હાલો પેલા જોરી હેઠી મૂકી દો. આપણે રચકાના 3-4 ચરિયા તો વારી લીધા. જો બધા વાર લીધા છે અને છેલ્લે 2 માં જાય છે એટલે એ પી રે પછી આપણે થોડોક આગળ વારશું. અને જો રાજગરો તો બધો બિચારો પાણીમાં બધો પડી ગયો છે આડો હાવ. અને આપણો રાજગરાને થોડું ઘણું નુકસાન પણ થાય છે એવું લાગે છે. અને જો એક બગલું આવી ગયું છે. બગલાને તો હું પછી હાંજ પડે તો પેટ ભરવાનું જ કામ હોય. તો પાણી વારી એટલે બગલું તો તરત આવી જ જાય. ચાલો એનું કામ કરે આપણે આપણું કામ કરી.
હાલો તો રચકામાં પાણી વારતા હતા ને તો ઘડીક વાર જોઈ કે રાજગરો પાક ઉપર આવ્યો છે કે નહીં. તો જો પાક ઉપર આવ્યો એ ખબર કેવી રીતે પડે? આપણે આ ડુંડી હોય એની આમ થોડીક મહેરી જોવાની હાથેથી, પછી ખબર પડી જાય કે આમાં દાણા થયા છે કે નહીં. તો થોડા થોડા થયા છે જો આવા, હજી થોડો ઘણો કાચો હોય એવું લાગે છે, પણ થોડાક દીવારો પાકી જશે, 8-10 દીવારો લે એવો થઈ જશે. આપણે શું ફૂલ પાકે પછી લઈને તો રાજગરો શેકતી વખતે ફોડવામાં મિસ્ટેક ન થાય, નકર પાછો ફૂટે નહીં સારો. હવે તો થોડો ઘણો જ કાચો છે, પાકી જવા આવ્યો છે. હાલો એક પાણ પી જાય છે ને રચકાને તાવારો પાકી જશે. બગલું આપણું મિત્ર કહેવાય, ગમે ત્યારે પેટ ભરવા માટે આપણે પાણી વારી એટલે હાજર થઈ જ જાય. જો કેવું હાવ નજીકથી દેખાય છે, બીતુંય નથી, કારણ કાયમથી આવે છે ને એટલે. હાલો ફેમિલી, આજનું તો બસ રચકો ને એવું બધું જો પી રહ્યું, ખાતરે નાખી ગયું અને પાણી થઈ રહ્યું. અને આજના વિડીયોમાં બસ આટલું જ, અને ફરી પાછા મળશું એક નવા વિડીયોમાં. તો વિડીયો તમને ગમે તો લાઇક શેર સબસ્ક્રાઈબ કોમેન્ટ કરજો, અને અમારી જેએસ દેશી લાઈફસ્ટાઈલ ચેનલ જોવાનું ભૂલતા નહીં. અને ફરી પાછા મળશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, બાય બાય.